પારડી હાઈવે પર ઝારખંડના વેપારીઓ કાર્બાઇડ ઇથેનોઇલ જેવા કેમિકલથી પકાવી કેરીઓનું ધૂમ વેચાણ થતાં આરોગ્યને જોખમ. પારડી હાઈવે પર કેરીઓનું વેચાણ તો વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના નિષ્ફળ પાકને લઈ ચિંતામાં. કાર્બાઇડ ઇથેનોઇલ જેવા કેમિકલથી પકાવી કેરીનું વેચાણ કરી વલસાડી હાફૂસ કેરીને બદનામ કરી રહ્યા છે ખેડૂત હર્ષદભાઈ દેસાઈ. વેપારીઓ આ કેરી ઘાસમાં પકવેલ હોવાનો દાવો કરતા આ વાતમાં કેટલી હકીકત છે તેની ફૂડ વિભાગ તપાસ કરે તે જરૂરી. પારડી હાઈવે પર ઝારખંડ, છત્તીસગઢ, મુંબઈ, યુપીના વેપારીઓ કાર્બાઇડ ઇથેનોઇલ જેવા કેમિકલથી પકાવી કેરીઓનું ધૂમ વેચાણ થતાં આરોગ્યને જોખમ ઊભું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વલસાડી હાફૂસ કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી વાતાવરણમાં બદલાવને કારણે ખેડૂતોનો કેરીનો પાક નિષ્ફળ થઈ રહ્યો છે, જેથી તેઓને જોઈતા ભાવ ન મળતા હોવાને લઈ નુકસાન વેઠવું પડે છે. જેમાં વધારાનું નુકસાન હાઈવે પર સ્ટોલો લગાવી બહારના વેપારીઓ આવી અપરિપક્વ કેરીઓનું વેચાણ કરતા વલસાડની કેરીઓનું નામ બદનામ થઈ રહ્યું છે. આ અંગે આપણે વાત કરીએ પારડી તાલુકાના પલસાણા ગામના નિષ્ણાંત ખેડૂત હર્ષદભાઈ દેસાઈ જોડે. તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી એટમોસ્ફિયરમાં ફેરફારને કારણે કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને હાલની સ્થિતિ આ વર્ષની પણ આવી જ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોની ચિંતામાં વધારો કરતા વલસાડ જિલ્લાના હાઈવે ઉપર કરમબેલીથી ચીખલી સુધી બહારથી અપરિપક્વ કેરી લાવી વેચાણ કરતા વલસાડી હાફૂસનું નામ બદનામ થઈ રહ્યું છે. હાઈવે ઉપર વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ કરતા કાર્બાઇડ ઇથેનોઇલ જેવા કેમિકલથી કેરી પકવવામાં આવે છે, જે આપણા શરીરને હાનિકારક છે. આ કેરી નેચરલ હોતી નથી, તદ્દન અપરિપક્વ અને સ્વાદ વિનાની ખાટી કેરી હોવાનું જણાવ્યું હતું. તેમજ હાઈવેના માર્જિનમાં ટોલો ઊભા કરતા અકસ્માતની પણ શક્યતાઓ રહે છે, ત્યારે જવાબદાર તંત્ર આ બાબતે પણ ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે. વલસાડ જિલ્લાના કેરી પકવતા ખેડૂતો હાલમાં ખૂબ જ ચિંતિત છે. છેલ્લા 5 વર્ષથી સતત એટમોસ્ફિયરમાં ફેરફારને કારણે કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને ચાલુ વર્ષે પણ એ જ રીતનું ગ્રેજ્યુઅલી જે 5 વર્ષથી બનતું આવ્યું છે એ જ પોઝિશન કેરી માટે આ વર્ષે પણ છે. તેની સાથે સાથે ખેડૂતની આ તકલીફમાં એક એવું બીજું પાસું પણ છે, તે પણ ખેડૂતોને માર્કેટિંગમાં અને કેરીનો ભાવ મેળવવામાં નુકસાનકારક છે. એ જે વલસાડ જિલ્લામાં કરમબેલીથી લઈ ચીખલી સુધી જે હાઈવે પર પરપ્રાંતિયો તરફથી અને બંગાળ કે અન્ય રાજ્યોમાંથી અત્રે આવીને કેરી વેચતા વેપારીઓ છે. આ કેરી ખૂબ જ અપરિપક્વ છે. એમાં કોઈ પણ જાતનો સ્વાદ નથી, ખટાશ છે અને આપણી તંદુરસ્તી માટે પણ હાનિકારક છે. આ કેરી ખરેખર મેચ્યોર કેરી નથી, પાકટ કેરી નથી. આ કેરીને કાર્બાઇડ અને ઇથેનોલ જેવા કેમિકલથી પકવવામાં આવે છે અને તે મનુષ્યના જીવન માટે ખરેખર હાનિકારક છે. સૌ જિલ્લાના ખેડૂતો અને લોકોને વિનંતી છે કે આવી અપરિપક્વ કેરી આપણે ખરીદવી જોઈએ નહીં. અને આ લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે કે વલસાડ જિલ્લાની જ આ ભૂસ છે ને આ રીતે આપણા વલસાડ જિલ્લાને પણ બદનામ કરી રહ્યા છે. એના થકી જ આપણી જે આવતા મહિને એપ્રિલમાં જે કેરી ચાલુ થશે તેનો સંપૂર્ણ પૂરેપૂરો ભાવ આપણને મળતો નથી. માટે આવા સ્ટોલો હાઈવે પરથી દૂર કરવાની જરૂર છે અને ખેડૂતો ભેગા મળીને જાગૃતિ લોકોમાં લાવે એ મારી આશા અને अपेक्षा है। मेरा नाम समीर शेख है, मैं झारखंड से हूँ। केरी का भी भाव थोड़ा महंगा है, या अभी स्टार्टिंग हुआ है सीजन। ये जैसे का साइज के ऊपर है, छोटा साइज का जैसे 1000 रुपये डजन बेचते हैं, बड़ा साइज का 1600 है, 1800 वाला है। और ये माल आता है रत्नागिरी से, ये मीठा क्वालिटी का है, ठीक है, बढ़िया क्वालिटी रखते हैं। ये रत्नागिरी से आता है, देवगढ़ से। हम उधर से माल उठाते हैं, हमारा आदमी भी है उधर, ठीक है। 5-6 साल से मैं इधर हूँ, चालू है। ग्राहक का भी कम है थोड़ा, जैसे थोड़ा महंगा है, कम है, थोड़ा कम महंगा कम होता है तो गिराहक ज्यादा होता है। अभी गिराहक कम है। ये अपन घास से पकाते हैं, ठीक है, ऑर्डर वॉर्डर का काम नहीं है,
ठीक है, घास का बंडल रखा हुआ है उधर है, तो चारों तरफ से पैक करके दूसरे को भी बता रहा हूँ वैसा मत कीजिए, तो सेहत आना चाहिए ना, ग्राहक आएगा तब तो हमारा काम चलेगा। પાડી નેશનલ હાઈવે પર કેરી વેચાણ અર્થે આવી ચૂકી છે ત્યારે પાડી હાઈવે પર હાફૂસ કેરીના 12 નંગના 1200 થી 1800 રૂપિયા ડઝનના ભાવ તથા કેસર કેરી 200 થી 300 રૂપિયાના કિલોના ભાવે બોલાઈ રહ્યા છે. કેરીનું વેચાણ કરતા ઝારખંડ વેપારીઓ આ કેરી ઘાસમાં પકવેલ હોવાનો દાવો કરતા આ વાત કેટલી સાચી છે જેની ફૂડ વિભાગ તપાસ કરે તે જરૂરી છે. હાઈવે ઉપર વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ કરતા કાર્બાઇડ, ઇથેનોઇલ જેવા કેમિકલથી કેરી પકાવવામાં આવે છે જે આપણા શરીરને હાનિકારક છે. આ કેરી નેચરલ હોતી નથી, તદ્દન અપરિપક્વ અને સ્વાદ વિનાની ખાટી કેરી હોવાનું જણાવ્યું હતું. તે હાઈવેની માર્ચિંગની જગ્યામાં આવેલા છે અને એ જગ્યા બાબતે પણ સરકારી અધિકારીઓએ પણ આ સ્ટોલ ગ્રાહક ઉપર પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક આવી અપરિપક્વ કેરી અને વલસાડ જિલ્લાના ખેડૂતને બદનામ કરનાર કામ કરેલા આવા વેપારીઓને ત્યાંથી આપણા રાજ્યમાંથી જિલ્લામાંથી બહાર કરવાની તારી જરૂરિયાત છે. અકસ્માતની પણ 100% શક્યતા છે. આમાં દરેક સ્ટોલ હાઈવેની નજીક છે અને દરેક સ્ટોલ પર ગાડી પાર્ક કરેલી હોય છે. આ રીતે ખરેખર આપણા લોકલ માણસને પણ અકસ્માત થવાનો પૂરેપૂરો સંભવ છે. તેથી આ અંગે જરૂરી પગલાં લેવાની મારી વિનંતી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.